નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન એના 3 લેક્ચર પૂર્ણ કર્યા. 3 લેક્ચરમાં આપણે કે ભાઈ પ્રકાશ એટલે શું, પરાવર્તન એટલે શું, એની રેખાકૃતિ, એના નિયમો, આ બધું આગલા 3 લેક્ચરની અંદર આપણે સમજાવી દીધું. આજે જે આપણે ટોપિક જોવાનો છે એ અગત્યનો છે તમારા એક્ઝામ્પલ માટે ખાસ, કે ભાઈ સંજ્ઞા પદ્ધતિ, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, એના માટે. બીજું છે અરીસાનું સૂત્ર, આમાં તમારે સાબિત કરવાનું નથી, સીધું સ્વીકારવાનું છે. અને ત્રીજું છે મોટવણી. આ 3 ટોપિક આપણે આ લેક્ચરમાં વણી લેવાના છે. પહેલું છે સંજ્ઞા પદ્ધતિ, બીજું છે અરીસાનું સૂત્ર અને ત્રીજું છે મોટવણી. સંજ્ઞા પદ્ધતિ એટલે માપન. તો કે અરીસાથી વસ્તુ કેટલા અંતરે છે આ અંતર માપી શકાય. અરીસાથી પ્રતિબિંબ કેટલા અંતરે છે આ પ્રતિબિંબને માપી શકાય. વસ્તુની ઊંચાઈ કેટલી છે એ માપી શકાય. પ્રતિબિંબની ઊંચાઈ કેટલી છે એ પણ લંબાઈ કહેતા માપી શકાય. કેન્દ્ર લંબાઈ એ પણ માપી શકાય અને વક્રતા ત્રિજ્યા આ પણ માપી શકાય. કોઈ પણ વસ્તુને મારે માપવી હોય, કોઈ પણ વસ્તુને જો મારે માપવી હોય તો એનું સંદર્ભ બિંદુ જોઈએ, એનું સંદર્ભ બિંદુ જોઈએ. મેં અહીંયા યામ પદ્ધતિ બતાવી છે, આ યામ પદ્ધતિ છે, બરાબર. પછી આપણે ચાર્ટના સ્વરૂપમાં પણ સમજીએ. અહીંયા તમારું ઉદ્ગમ બિંદુ છે. વસ્તુને માપવા માટે કોઈ પણ સંદર્ભ બિંદુ જોઈએ. તમારે ટેબલની લંબાઈ માપવી છે તો તમારે મેજર ટેપનો એક છેડો ટેબલના કોઈ ખૂણા પર રાખવો પડે કે ત્યાંથી માપવાની શરૂઆત કરો. અને મારે જે માપવું છે એ હંમેશા અહીંયા સંદર્ભ બિંદુથી માપવું. સપોઝ આ માનો કે આ તમારો અરીસો છે, આ તમારો અરીસો છે, આ ધ્રુવ P થી મપાય, ધ્રુવ P થી. ધ્રુવ P ને આપણે શું ધાર્યું અત્યારે? સંદર્ભ બિંદુ ધાર્યું. હવે તમારી વસ્તુ અહીંયા છે, વસ્તુ અહીંયા છે, બધા અરીસામાં અહીંયા વસ્તુ હોય, આ વસ્તુ છે. તો વસ્તુ જો તમારે માપવું હોય તો તમારે કઈ બાજુ ચાલવું પડે? તમારો મેજર ટેપનો છેડો અહીંયા છે, ત્યાંથી તમારે આમ ચાલવું પડે, આમ માપી શકાય, આ બાજુ, બરાબર. આ માપ જે આવે એ હંમેશા ઋણ આવે. એ માપ કેવું આવે? ઋણ. શું કામ? ઋણ અક્ષમાં ગયું, બરાબર. હવે ઘણી વખત આપણે જોયું કે આભાસી પ્રતિબિંબ પાછળના ભાગમાં પડતું હતું, તો એ પ્રતિબિંબ માનો કે અહીંયા મળે, એ પ્રતિબિંબ માનો કે અહીંયા મળે, અહીંયા પ્રતિબિંબ મળ્યું. તો એ જો તમારે માપવું હોય તો મેજર ટેપનો છેડો તો અહીંયા છે, માપપટ્ટીનો. તમારે માપતા માપતા આ દિશામાં જવું પડે, આપાત કિરણની દિશામાં. એ જો એ બાજુ જાવ તો હંમેશા કેવું હોય? પ્લસ હોય. કેવું હોય? પ્લસ હોય. માપતા માપતા જો તમે ઉપર તરફ જાઓ, માપતા માપતા જો તમે ઉપર તરફ જાઓ આવી રીતે, તો હંમેશા પ્લસ હોય. આમ માપતા માપતા જાઓ, વાસ્તવિક તો ઉલટું હોય, એ નીચે તરફ મપાય, તો એ હંમેશા કેવું હોય? માઇનસ હોય છે. હંમેશા કેવું હોય છે? માઇનસ હોય છે. હવે જોતા જઈએ આપણે આપણી રીતે પદ્ધતિ, કે આપણે પહેલું જે માપન કરવું છે એ માપનનું નામ છે વસ્તુ અંતર. આ પહેલો મુદ્દો. મારે જે માપવું છે એ છે વસ્તુ અંતર, બરાબર. વસ્તુ અંતરને શેના વડે બતાવાય? કોઈ ચોક્કસ પ્રકારની સંજ્ઞા છે. વસ્તુ અંતરને બતાવાય યુ વડે. શેના વડે બતાવાય? યુ વડે. એ હંમેશા કેવું હોય? તો કે કોઈ પણ પ્રકારનો અરીસો હોય એ હંમેશા માઇનસ જ હોય. કેવું હોય? માઇનસ જ હોય. કોઈ પણ પ્રકારના અરીસા માટે એ હંમેશા માઇનસ હોય. એટલે અહીં લખી નાખું એ હંમેશા માઇનસ, હંમેશા માઇનસ. વસ્તુ અંતર માપ્યું. બીજું જે માપવું છે એ આપણે છે પ્રતિબિંબ અંતર. બીજું માપવું એનું નામ છે પ્રતિબિંબ અંતર. તો પ્રતિબિંબ અંતરને V વડે બતાવાય, સ્મોલ v વડે, બરાબર. એ માઇનસ હોય અને પ્લસ હોય, એ માઇનસ હોય અને પ્લસ હોય. આ માઇનસ, આ પ્લસ. તો કે ક્યારે માઇનસ હોય? તો કે જો એ પ્રતિબિંબ વસ્તુ તરફ હોય, અંતર્ગો અરીસામાં 5 કન્ડિશન જોઈ જે વસ્તુ તરફ હતી, ક્યારે માઇનસ હોય? તો કે પ્રતિબિંબ હંમેશા વસ્તુ તરફ હોય, આ વસ્તુ તરફ. જો પ્રતિબિંબ વસ્તુની વિરુદ્ધ બાજુએ હોય તો હંમેશા પ્લસ, આ વસ્તુની વિરુદ્ધ બાજુએ. બીજું, હજી આમાં તમારે ઇન્ડિકેટર જો કરવું હોય તો આવું કરી શકાય કે વાસ્તવિક હોય તો હંમેશા એ વસ્તુ તરફ હશે, આ વાસ્તવિક.
જો આભાસી હોય તો હંમેશા વસ્તુની વિરુદ્ધ બાજુએ જશે. આભાસી હોય તો વસ્તુની વિરુદ્ધ બાજુએ જશે. પછી ત્રીજું છે એ છે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એટલે સ્મોલ એફ એ પ્લસ હોય અને માઇનસ હોય. પ્લસ હોય અને માઇનસ હોય. જો અંતર્ગો અરીસો હોય, અંતર્ગો અરીસો તો હંમેશા માઇનસ. તમે દાખલામાં અંતર્ગો અરીસો શબ્દ જુઓ તો હંમેશા એનો એફ કેવો હોય? માઇનસ. જો બહિર્ગો અરીસો હોય, બહિર્ગો અરીસો હોય બરાબર તો હંમેશા પ્લસ. એટલે અંતર્ગો એટલે આમ થશે, આ રીતે આમ આવે કે અંદરના ભાગમાં આવશે. બહિર્ગો અરીસો એટલે આમ આવશે, એ હંમેશા બહારના ભાગમાં જશે. ચોથું જે છે એ વક્રતા ત્રિજ્યા. જે કેન્દ્ર લંબાઈ છે એનું ડબલ કરો એટલે વક્રતા ત્રિજ્યા. તો જે નિયમ કેન્દ્ર લંબાઈ માટે છે એ જ નિયમ વક્રતા ત્રિજ્યા માટે થશે. આ માઇનસ, આ પ્લસ. તો અંતર્ગો અરીસા માટે એ કેવું આવે? અંતર્ગો અરીસા માટે એ હંમેશા માઇનસ. આર કેવો? માઇનસ. બહિર્ગો અરીસો હોય, બહિર્ગો અરીસા માટે એ હંમેશા પ્લસ. પાંચમું વસ્તુની ઊંચાઈ. પાંચમું વસ્તુની ઊંચાઈ, જેને એચ વડે બતાવાય એ હંમેશા પ્લસ જ હોય. હંમેશા પ્લસ જ હોય. વસ્તુની ઊંચાઈ હંમેશા પ્લસ જ હોય. ગમે તેવો અરીસો હોય તો પણ વસ્તુ હંમેશા ઉપર તરફ જ હોય, અક્ષથી ઉપરના ભાગમાં આમ જ રખાય. અને છઠ્ઠું છે એ છે પ્રતિબિંબની ઊંચાઈ. છઠ્ઠું જે છે એ છે પ્રતિબિંબની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈને એચ ડેશ વડે બતાવાય. આ એચ ડેશ બરાબર એ માઇનસ હોય અને પ્લસ હોય. તો ક્યારે માઇનસ હોય? તો કે જો પ્રતિબિંબ વાસ્તવિક હોય તો હંમેશા માઇનસ. જો પ્રતિબિંબ આભાસી હોય તો હંમેશા પ્લસ. કદાચ કશી ખબર ન પડે તો આ ચાર્ટ યાદ રાખવો પડે. એમાં બે વસ્તુ છે. વસ્તુ અંતર હંમેશા માઇનસ જ મુકાય. દાખલા તરીકે તમને એમ કે ભાઈ કોઈ વસ્તુ અરીસાથી 10 સેન્ટીમીટર છે તો એ 10 સેન્ટીમીટર કેવા મુકાય? માઇનસ. વસ્તુની ઊંચાઈ એ જ હંમેશા પ્લસ મુકાય. આ બે ફિક્સ છે બરાબર. આ બે જે છે એ અંતર્ગોળ અને બહિર્ગો અરીસા પ્રમાણે છે. જો કેન્દ્ર લંબાઈ અંતર્ગો અરીસો હોય તો હંમેશા માઇનસ આવે, બહિર્ગો અરીસો હોય તો પ્લસ આવે. અંતર્ગો અરીસો હોય તો આર માઇનસ આવે, બહિર્ગો અરીસો હોય તો આર પ્લસ આવે. એટલે આ બે ઘટના છે અરીસા પર આધારિત છે. એક અને આ પ્રતિબિંબની અંતર અને પ્રતિબિંબની ઊંચાઈ, એમાં આપણે ખાસ જોવાનું છે. પ્રતિબિંબ અંતર વી એ માઇનસ હોય અને પ્લસ હોય. જો વસ્તુ તરફ તમે આ બાજુ વસ્તુ મૂકી છે તો પ્રતિબિંબ એ બાજુ મળે તો હંમેશા માઇનસ. ઓલી બાજુ જાય પેલી બાજુ તો હંમેશા એ પ્લસ મળે. એવી રીતે વાસ્તવિક હોય તો માઇનસ અને આભાસી હોય તો પ્લસ. આ યાદ રાખવું પડશે તો જ તમારા એક્ઝામ્પલ શક્ય બનશે. અરીસાનું સૂત્ર. હવે અરીસાનું સૂત્ર પહેલા આપણે એક સૂત્ર જોવાનું છે જે છે અરીસા માટે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ. તો કે આપણી પાસે એફ છે. જૂની ટેક્સ્ટબુકમાં સાબિત કર્યું તો અત્યારે આપણે સ્વીકારી લેવાનું છે. એફ બરાબર r/2. તો r બરાબર 2f. આ યાદ રાખવું પડશે. આ સૂત્ર સીધું સ્વીકાર્યું છે બરાબર. એના પછી જે જોવાનું છે એ અરીસાનું સૂત્ર. હવે અરીસો કેટલા પ્રકારના હતા? બે પ્રકારના, અંતર્ગોળ અને બહિર્ગોળ. એનું સૂત્ર પણ આપણે યાદ રાખવું પડશે
અને એ સૂત્ર જે છે એ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v પ્લસ 1/u. હવે આ સૂત્ર લખ્યા પછી તમારે ઇન્ડિકેટર બતાવવું પડે કે જ્યાં એફ બરાબર અરીસાની કેન્દ્ર લંબાઈ, વી બરાબર અરીસાથી પ્રતિબિંબ સુધીનું અંતર માટે પ્રતિબિંબ અંતર, અને યુ બરાબર વસ્તુ સુધીનું અંતર માટે વસ્તુ અંતર. બરાબર? અહીંયા જોઈએ જુદી જુદી રીતે તમને ક્યાંક જોવા મળશે, એટલે આપણને દાખલા માટે ખાસ કામ લાગે એટલે આ થોડું એક્સ્ટ્રા જોઈએ આપણે કે આપણું જે અરીસાનું સૂત્ર લખ્યું છે સાબિત કરવાનું પણ થાય, પણ લગભગ અત્યારે સાબિત કરવાનું છે નહીં, ડાયરેક્ટ તમને મૂકી દીધું છે એટલે પૂછી દીધું છે. આપણું જે મૂળ સૂત્ર હતું, આ મૂળ સૂત્ર 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v વત્તા 1/u. બરાબર છે? એમાંથી કોઈ એકને પેલા કરતા બનાવું, હું કરતા બનાવું, તો આને જો હું કરતા બનાવું તો આપણું સૂત્ર આવું થાય 1/v બરાબર 1/f માઇનસ 1/u. જો આને કરતા બનાવું તો, જો હું આને કરતા બનાવું 1/u ને જો હું કરતા બનાવું તો સૂત્ર આવું થાય 1/u બરાબર 1/f માઇનસ 1/v. આ બે સૂત્ર તમને દાખલા માટે ક્યાંક કામ લાગશે, લખી નાખો. જોઈએ આમાં ગોળીય અરીસાની મોટવણીનો મતલબ થાય મેગ્નિફિકેશન, કેતા વિવર્ધન, કેતા ફેરફારો. તો કે મારી પાસે પ્રતિબિંબની ઊંચાઈ આવો શબ્દ છે, વસ્તુની પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને ગોળીય અરીસાની મોટવણી કહેવાય. શું મેં લખ્યું? પ્રતિબિંબની ઊંચાઈ એટલે h ડેશ, વસ્તુની ઊંચાઈ એટલે h, આ બેયનો ગુણોત્તર એને શું કહેવાય? મોટવણી. તો અરીસાની મોટવણી ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. હવે મોટવણી એટલે મેગ્નિફિકેશન, વિવર્ધન. તો સૂત્ર આવું બન્યું m બરાબર h ડેશ અપોન h. આનો એકમ બને તો કે ના, h ડેશ મીટરમાં સેન્ટીમીટરમાં મપાય, h પણ સેન્ટીમીટરમાં માપી શકાય. તો શું શક્ય બનશે? હવે આના પરથી તમારી જૂની ટેક્સ્ટબુકમાં પણ આનું સૂત્ર સાબિત કર્યું હતું કે અરીસા માટે, બરાબર, અરીસા માટે શું સૂત્ર હશે? તો કે m બરાબર v અપોન u. હવે અહીંયા આપણે આવું સાબિત કરવું જોઈએ કે આ m બરાબર h ડેશ અપોન h બરાબર v અપોન u. આ આપણે જોઈએ. હવે આમાં સંજ્ઞા પદ્ધતિ જોઈએ, મૂકીએ તો જોવો જોઈએ, આ u હંમેશા માઇનસ, આ પ્લસ, આ બે ફિક્સ. જો વાસ્તવિક હોય વાસ્તવિક માટે આ પણ માઇનસ, તો m બરાબર જોવો જોઈએ, માઇનસ ઉડી ગયા, તો માઇનસ v અપોન u અથવા માઇનસ h ડેશ અપોન h. આ માઇનસ. જો આભાસી હોય તો શું શક્ય બનશે? શું બનશે? તો પણ માઇનસ જ આવશે. જોઈએ આભાસી માટે
આભાસી માટે એમ બરાબર જુઓ જી એચ ડેશ અપોન એચ બરાબર વી અપોન યુ આપણે જોયું. હવે આમાં બે વસ્તુ તો આપણે ફિક્સ કરી નાખી કે આ પ્લસ હોય આ માઇનસ હોય. હવે આભાસી હોય તો વી પણ પ્લસ આવે બરાબર એચ ડેશ પણ પ્લસ આવે તો સૂત્ર શું બન્યું તો કે એમ બરાબર માઇનસ વી અપોન યુ અથવા એચ ડેશ અપોન એચ. એટલે આપણે તો ખાસ આ યાદ રાખવાનું છે, અહીંયા પણ ખાસ આ યાદ રાખવાનું. અરીસા માટે મોટવણી હંમેશા માઇનસ મળે. અરીસા માટે મોટવણી હંમેશા માઇનસ મળે. 2 માર્કમાં તમને મોટવણીનો પ્રશ્ન પૂછે તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને અરીસાની મોટવણી કહેવામાં આવે. મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ. એમ બરાબર એચ ડેશ અપોન એચ. એમ એટલે મોટવણી, એચ ડેશ એટલે પ્રતિબિંબ, એચ એટલે વસ્તુ. આ સૂત્ર જૂની ટેક્સ્ટબુકમાં સાબિત કર્યું હતું કે એમ બરાબર વી અપોન યુ. માટે એમ ના બે સૂત્ર બન્યા. એમ બરાબર એચ ડેશ અપોન એચ, એના બરાબર વી અપોન યુ. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે જાય તો આ બે ફિક્સ છે. આ હંમેશા પ્લસ હોય, આ હંમેશા માઇનસ હોય. વાસ્તવિક માટે જુઓ તો આ પણ માઇનસ થાય, આ પણ માઇનસ થાય. માઇનસ માઇનસ ઉડી ગયા, જેના કારણે એક માઇનસ વધ્યા. તો એમ બરાબર માઇનસ વી અપોન યુ અથવા એમ બરાબર માઇનસ એચ ડેશ અપોન એચ. આભાસી હોય તો આ બે ફિક્સ છે, આ બે પ્લસ હોય. તો જો વી ના છેદમાં યુ લખીએ તો માઇનસ આવશે કે એમ બરાબર માઇનસ વી ના છેદમાં યુ અને અથવા એમ બરાબર એચ ડેશ ના છેદમાં એચ. જોઈએ આપણે દાખલા માટે ક્યાંક ઉપયોગી છે મોટવણી અને અરીસાનું સૂત્ર. હવે આપણી પાસે મોટવણીનું સૂત્ર આમ છે એમ બરાબર વી અપોન યુ. અહીં માઇનસ આવે, એક સૂત્ર આ સાબિત કર્યું. બીજું જે અરીસાનું સૂત્ર છે એ આવું છે 1 અપોન એફ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન વી વત્તા 1 અપોન યુ. આ બેયનું મિક્સ કરીએ તો શું બને જોઈએ. ક્યાંક નવું બનશે, આપણે સાબિત કરીએ કે આપણી પાસે જે સૂત્ર છે એ આ છે. અરીસાનું સૂત્ર આ છે 1 અપોન એફ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન વી વત્તા 1 અપોન યુ. એમાં પહેલા હું 1 અપોન યુ ને કરતા બનાવું. 1 અપોન યુ બરાબર 1 અપોન એફ. આ 1 અપોન વી આ બાજુ આવે એટલે માઇનસ થાય. હવે આનો લસા લો તો જોવો જી વી અહીંયા ગુણાય, એફ અહીંયા ગુણાય. વી માઇનસ એફ છેદમાં વી એફ. અહીંયા શું છે આ 1 અપોન યુ. વી ને અહીંયા ઉપર લઈ લો તો વી અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ એફ છેદમાં એફ. હવે મારે જો અહીંયા મોટવણી જોતી હોય તો અહીં મારે માઇનસ આવવું પડે. અહીંયા જો મારે મોટવણી જોતી હોય તો માઇનસ આવવું પડે. એનો મતલબ એ થયો કે બે બાજુ માઇનસ વડે ગુણો. માઇનસ વી અપોન યુ આ માઇનસ વી માઇનસ એફ છેદમાં એફ. તો એનો મતલબ એ થયો કે આના બરાબર મોટવણી લખાય. તો એમ બરાબર જોજી આ માઇનસ બની ગયું, આ પ્લસ બની ગયું. તો એફ માઇનસ વી છેદમાં એફ. આ જે સૂત્ર આપણને ડાયરેક્ટ દાખલા માટે કામ લાગશે. બરોબર. મેં કોને કરતા બનાવ્યો હતો? 1 અપોન યુ ને. હવે હું 1 અપોન વી ને કરતા બનાવું તો સૂત્ર શું બને? 1 અપોન વી ને જો હું કરતા બનાવું અહીંથી તો 1 અપોન વી બરાબર 1 અપોન એફ માઇનસ 1 અપોન યુ. આવું બન્યું. હવે આમાં પણ લસા લો. 1 અપોન વી બરાબર યુ માઇનસ એફ છેદમાં યુ એફ. બરાબર. હવે આ યુ ને અહીં લઈ લો તો યુ વી બરાબર યુ માઇનસ એફ છેદમાં એફ. આનું વ્યસ્ત પ્રમાણ લેવું પડે તો વી અપોન યુ ઇઝ ઇક્વલ ટુ એફ યુ માઇનસ એફ. બંને બાજુ મારે માઇનસ મૂકવા પડે. બંને બાજુ જો હું માઇનસ મૂકું તો ક્યાંક શક્ય બનશે કે માઇનસ વી અપોન યુ માઇનસ એફ યુ માઇનસ એફ. જો જે અહીંયા માઇનસ વી અપોન યુ આવ્યો એટલે એનો મતલબ એ શું થયો? આ મોટવણી બની ગયું. તો એમ બરાબર આ એફ માઇનસ યુ. આ માઇનસ અંદર દાખલ ગયા એટલે આ માઇનસ બની ગયું, ના પ્લસ બની ગયું. આ પણ આપણને દાખલા માટે ઉપયોગી થાય કે જો તમને એફ અને વી આપ્યા હોય તો મોટવણી મળે અથવા તો એફ અને એમ આપ્યા હોય તો વસ્તુ અંતર મળે. અહીંયા જુઓ જી, જો તમને
એમ અને એફ આપ્યા હોય તો યુ પણ મળે. જો તમને એમ અને યુ આપ્યા હોય તો મોટવણી પણ મળી શકે. બરાબર? એટલે અહીંયા સુધીમાં આપણે મોટવણી ક્લિયર કટ કરી છે. હવે પછીનું જે કાંઈ છે એ એટલે કે વક્રીભવન માટે એ હંમેશા એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચલાવવાના છીએ.